પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે ગત મોડી રાત્રે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગામ બહાર આવેલા એક ફાર્મ હાઉસ પર અજાણ્યા શખ્સોના ટોળાએ લાકડી અને ધોકા જેવા હથિયારો સાથે હિંસક હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હુમલાખોરોએ ફાર્મ હાઉસમાં તોડફોડ કરી હતી અને ઘટના સ્થળે પહોંચેલી પોલીસ વાન પર હુમલો કર્યો હતો. આ મામલે અત્યાર સુધી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા. તારીખ 15 માર્ચ 2026 ના રોજ ઝીલિયા ગામના ભાવેશભાઈ દેસાઈ ચાણસ્મા પોલીસ સ્ટેશન ઉપર એક વર્દી આવી હતી કે એમના ફાર્મ હાઉસ ઉપર કેટલાક કિસ્સામાં હુમલો કરવા માટે આવનાર છે. આ વર્દીના આધારે ચાણસ્મા પોલીસ સ્ટેશનની 112 ની ગાડી તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. ઘટના સ્થળ પર પહોંચતા ત્યાં કોઈ પણ ઇસમો મળી આવેલ નહીં, પરંતુ તકેદારીના ભાગરૂપે ત્યાં 112 ની ગાડી અને ચાણસ્મા પોલીસ સ્ટેશનની વધુ એક પોલીસની ગાડીએ ત્યાં હોલ્ટ રાખેલો હતો. આ હોલ્ટના 15 થી 20 મિનિટ બાદ અચાનક 5 થી 6 ગાડીઓ અને કેટલાક ઇસમો પ્રાણઘાતક હથિયાર લઈને ત્યાં ધસી આવ્યા હતા. ઘટના સ્થળ ઉપર આવતા જ એમણે સ્ટોન પેલ્ટિંગ ચાલુ કરી દીધેલું હતું અને પોતાની સાથે રહેલા પ્રાણઘાતક હથિયાર લઈને ગાડીમાંથી ઉતરી ગયા હતા. આ જે ફાર્મ હાઉસના ગેટ આગળ જે સ્ટોન પેલ્ટિંગ કરતા હતા એ દરમિયાન એક પથ્થર પોલીસની ગાડીને પણ વાગ્યો હતો અને અત્યારે આ પરિસ્થિતિ જોતા પૂરતો પોલીસ ફોર્સ ના હોય, પૂરતા પોલીસ ફોર્સને લેવા માટે પોલીસની ગાડી ત્યાંથી નીકળી હતી અને જ્યારે પોલીસની ગાડી પરત આવી ત્યારે ઘટના ઉપર આ જે ઇસમો હતા એ મળી આવેલ હતા, પરંતુ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસે કોમ્બિંગ દરમિયાન આ જે ઇસમો હતા એમાંથી 3 ઇસમોને ડિટેન કરેલા છે, એક ગાડી પણ ડિટેન કરેલી છે અને આ સમગ્ર ઘટનાને બાદ જે ફરિયાદીની ફરિયાદ છે એના આધારે કુલ 3 નામજોગ આરોપી અને 15 થી 20 અજાણ્યા ઇસમો વિરુદ્ધ રાયોટિંગ અને જીપી એક્ટની રિલેવન્ટ સેક્શન અંતર્ગત ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસ જ્યારે પોતાની ફરજ ઉપર હતી ત્યારે એક પથ્થર એમની ગાડીને પણ લાગતા ફરજ રૂકાવટનો ઓફેન્સ પર રજીસ્ટર કરવામાં આવ્યો છે. તો આ ઘટના બાદ ટોટલ 2 એફઆઈઆર કરવામાં આવી છે. એક એફઆઈઆર છે કે ફાર્મ હાઉસનો માલિક છે રોનકભાઈ દેસાઈ એણે આપી છે અને બીજી એફઆઈઆર છે જે 112 ના ઇન્ચાર્જ છે તેમણે આપેલી છે. આ રીઝન શું હતું સાહેબ? આ જે ઝઘડો છે અથવા જે પણ આ જે ઇન્સિડન્ટ બન્યો છે એમાં પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે ઝીલિયા ગામે એક રામાપીરના મંદિરનું નિર્માણ થવા જવાનું છે અને આ નિર્માણ દરમિયાન જે ફાળો ઉઘરાવવાની બાબત હતી એ બાબતે ભાવેશભાઈ દેસાઈ અને જીતુભાઈ છે એની વચ્ચે જે મંદુક થયેલું બોલાચાલી થયેલી હતી એના બાદ પ્રત્યાઘાતના ભાગરૂપે આ સમગ્ર ઘટના બનવા પામી. આ ઘટના બાદ ટોટલ 2 એફઆઈઆર થવા પામી છે. જે ફર્સ્ટ એફઆઈઆર છે એ ફાર્મ હાઉસના માલિક રોનકભાઈ દેસાઈ આપી છે કે જેમાં એમણે 3 ઇસમો, ઇસમ નંબર 1 જીતુભા, ઇસમ નંબર 2 જહુભા અને ઇસમ નંબર 3 ગલપુજી એમ કુલ 3 વ્યક્તિઓની નામજોગ એફઆઈઆર છે અને બાકીના 15 થી 20 અજાણ્યા ઇસમો વિરુદ્ધ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો છે અને જે પોલીસની એફઆઈઆર છે એમાં ફરિયાદી 112 ના જે ઇન્ચાર્જ છે એમણે ફરિયાદ આપી છે. કોની કોની અટકાયત કરી છે? અત્યારે જે કોમ્બિંગ દરમિયાન જે 3 ઇસમો છે એને ડિટેન કરવામાં આવે છે, એની સાથે જે ગાડી છે એને પણ ડિટેન કરવામાં આવે છે. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.